નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં શિવરાત્રી પર્વની શાનદાર કરાઈ ઉજવણી. શિવાલયોમાં ભગવાન ભોળાનાથની કરાઈ વિશેષ પૂજા અર્ચના. શિવરાત્રી પર્વે પાલનપુરીઓએ 15 લાખના શક્કરિયા ઝાપટ્યા. શક્કરિયાના તડાકાથી વેપારીઓમાં છવાયો આનંદોત્સવ. શિવરાત્રી પર્વે પાલનપુરના પાતાળેશ્વર મંદિરે ભરાયો મેળો. પાલનપુરીઓએ ઈષ્ટદેવ પાતાળેશ્વરની કરી વિશેષ પૂજા અર્ચના. પાલનપુરમાં વંદે માતરમ યુવા સંગઠન દ્વારા શિવરાત્રી પર્વે દૂધાનું કરાયું વિતરણ. વંદે માતરમ યુવા સંગઠન દ્વારા છેલ્લા 22 વર્ષથી શિવરાત્રી પર્વની કરાય છે દબદબાભેર ઉજવણી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં મહાશિવરાત્રી પર્વે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જેમાં બનાસની પાવન ભૂમિ ઉપર આવેલા બાલારામ, હાથીદરા, વિશ્વેશ્વર, બાજોઠિયા સહિતના ઐતિહાસિક મંદિરો તો હર હર મહાદેવના નાદથી ગાજી ઉઠ્યા હતા. આ શિવાલયોમાં ભક્તોએ ભગવાન શિવજીને રીઝવવા બીલીપત્ર, જળાભિષેક સાથે પૂજા અર્ચના અને પ્રસાદ ચડાવી આરાધના કરી હતી. આજના શિવરાત્રી પર્વે બાલારામ ધામે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. જ્યાં દિવસ દરમિયાન હજારો ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો, તેમજ પાંડવકાના હાથીદરા ધામે પણ આજના શિવરાત્રી પર્વે ભક્તોનું કિડિયારું ઉભરાયું હતું. જ્યાં હજારો ભક્તોએ ભોળાનાથની પૂજા અર્ચનાનો લાવો લીધો હતો. તેમજ અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે મેળો ભરાયો હતો, જેમાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડી ભગવાન શિવના દર્શન કર્યા હતા. આમ આજના શિવરાત્રી પર્વે જિલ્લાભરના શિવાલયો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. સાથે સાથે ભક્તો શિવ ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા હતા. પાલનપુર તાલુકાના ખોડલા ગામે આજે ભગવાન ભોળાનાથના પ્રાગટ્ય પર્વે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ભગવાન શંકરની ગામમાં વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ખોડલા ગામે ભગવાન ભોળાનાથના મહાપર્વે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાય છે. જેમાં મહાદેવના મંદિર ખાતે ભક્તો દ્વારા શિવજીની પૂજા અર્ચના અને જળાભિષેક કરવામાં આવે છે. તેમજ ગામના યુવક મંડળ દ્વારા ડીજેના તાલે અને વાજતે ગાજતે ભગવાન શિવજીની ગામમાં વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવે છે. આ શોભાયાત્રા ગામ આખામાં ફરી નિજ મંદિરે પરત ફરે છે. જોકે આજે નીકળેલી શિવજીની શોભાયાત્રામાં યુવાનો અને યુવતીઓ વિશાળ સંખ્યામાં જોડાઈ ભક્તિના રંગે રંગાયા હતા. પાલનપુર તાલુકાના ચડોદર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પાલનપુર તાલુકાના ચડોદર નજીક પંચાલવાડીની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પીએસઆઈ AR વાળા સહિત સ્ટાફના માણસોએ ઓચિંતી રેડ કરતા ગંજીપાનાનો જુગાર રમતા દિલીપજી પોપટજી ઠાકોર રહેઠાણ વેડંજા, મહેન્દ્રકુમાર સુરેશભાઈ ઠાકોર રહેઠાણ જગાણા તથા મહેશજી વી ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી તેમની વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં શિવરાત્રી પર્વે શક્કરિયાનું ધૂમ વેચાણ થયું છે. જેમાં લોકો 15 લાખના શક્કરિયા ઝાપટી ગયા હોવાના અહેવાલ સાંભળ્યા છે. ભગવાન ભોળાનાથના પ્રાગટ્ય દિને મહાશિવરાત્રી પર્વ ટાણે શિવ ભક્તો ઉપવાસ કરી શિવ આરાધના કરતા હોય છે અને ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે ભાગ લેનાર ભક્તો ફળાહારમાં શક્કરિયાની લિજ્જત માણતા હોય છે. ત્યારે શિવરાત્રી પર્વે પાલનપુરના શાક માર્કેટમાં શક્કરિયાના વેપારમાં તેજી જોવા મળી હતી. ₹25 થી 30 હોલસેલના ભાવે વેચાતા શક્કરિયા રિટેલમાં ₹40-45ના ભાવે વેચાયા હતા. જોકે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે શક્કરિયામાં બેવડો ભાવ વધારો હોવા છતાં લોકોએ શક્કરિયાની ધૂમ ખરીદી કરી હતી. જેમાં શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ શહેરમાં 10 લાખના શક્કરિયાનું વેચાણ થયું હોવાના અહેવાલ સાંભળ્યા હતા. જોકે આજે પણ શક્કરિયાનું વેચાણ તેજ રહેતા શિવરાત્રી પર્વે પાલનપુરીઓ 15 લાખના શક્કરિયા ઝાપટી જતા શક્કરિયા બજારમાં તેજી વર્તાઈ હતી, જેને લઈ વેપારીઓને તડાકો પડ્યો હતો. પાલનપુરમાં ભગવાન ભોળાનાથના મહાપર્વે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ઈષ્ટદેવ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારો ભક્તો શિવ દર્શને ઉમટી પડતા મેળાનો માહોલ સર્જાયો હતો. શિવરાત્રી એ ભગવાન શિવનો પ્રાગટ્ય દિન હોય ભક્તોમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે.
લોકો ભગવાન શિવને રીઝવવા શિવરાત્રી પર્વે વિશેષ પૂજા અર્ચના અને જળાભિષેક કરે છે. જોકે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ સ્વયંભૂ તેમજ પ્રાચીન હોય લોકોમાં અનેરી આસ્થા ધરાવે છે, જેને લઈ આજના શિવરાત્રી મહોત્સવે પાતાળેશ્વર મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અહીંયા દિવસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન પાતાળેશ્વરના દર્શનનો લાહવો લીધો હતો. જોકે શિવરાત્રી પર્વે ભક્તો ભગવાનના દર્શનનો લાહવો માણી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ શિવરાત્રીને લઈ મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાથે સાથે મંદિરમાં આવતા તમામ દર્શનાર્થીઓને ભગવાનના પ્રસાદ એવા ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આમ આજના શિવરાત્રી પર્વે ભક્તો પાતાળેશ્વરના દર્શને ઉમટી પડતા અહીંયા મેળાનો માહોલ સર્જાયો હતો. મહાશિવરાત્રી એનો હિન્દુ સમાજનો મહત્વનો તહેવાર છે. અહીંયા મિલનદેવી આ મંદિર બંધાવેલું છે. સિદ્ધાર્થ રાજાનો જન્મ થયેલો છે અને અહીંયા લોકો દૂર દૂરથી ગામડેથી વસ્તી ઉમટે છે દર્શન કરવા માટે. ભોલેનાથ એમની માનોકામના પૂર્ણ કરે છે અને તેમને અર્ચના કરે છે અને દર શિવરાત્રીએ મોટા પાયે આવો માહોલ જામે છે. હર હર મહાદેવ. પાલનપુરમાં આવેલું પાતાળેશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે. મિનળદેવી બંધાવેલું છે અને શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે. લોકો શ્રદ્ધાથી આવે છે. મોટા પ્રમાણના લોકો સેવા પૂજા અને અર્ચના ભગવાનની અર્ચના કરીને મનમાંની પોતપોતાની કામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને અર્ચન કરે છે. શિવરાત્રીનું માધ્યમ ખૂબ જ હિન્દુ સમાજ માટે ખૂબ જ ભગવાન શંકરની પ્રાર્થના કરે છે. ધાનેરા ખાતે સુન્ની જમાત અને મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પીરાને પીર દસ્તગીરીની 11મી નિમિત્તે બગીચા લિંક કોલેજવાળા બાગમાં એક અજીમોશન જશ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જશ્ન દરમિયાન અમદાવાદથી પધારેલા મુફ્તી મોહિનુદ્દીન સાહેબ શેરી ગુજરાત અમદાવાદવાળાએ તમામ મુસ્લિમ જમાત કો હિદાયત દીગર દુનિયા और आखिर रात सवारना चाहते हो तो दीन के साथ हो जाओ, बुराई से पर रहो और तमाम कौम एक बने એ માટે દુઆ કરી હતી. અને બહારથી આવેલા નાત ખાન મોહમ્મદ ફિરોઝી અસરફી અને મોહમ્મદ હસમતીની નાત સાંભળી લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ જશ્નને સફળ બનાવવા માટે પણ ભાઈઓએ હિસ્સો લીધેલો તે બદલ મુસ્લા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશકરભાઈ એસ મુસ્લા તથા ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ એચ મુસ્લા તથા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ કાર્યક્રમ સફળ બનાવવા માટે આભાર માન્યો હતો. આ મહેફિલમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મોડી રાત સુધી મહેફિલની મજા માણી હતી. શ્રી વંદે માતરમ યુવા સંગઠન બનાસકાંઠા પાલનપુર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શિવજીના પ્રાગટ્ય દિન મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવરાત્રી મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરના કોઝી ટાવર સામે ભગવાન શિવજીના મહાપ્રસાદ રૂપે ભાંગ મિશ્રિત દૂધાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો વિશાળ સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી વંદે માતરમ યુવા સંગઠન પાલનપુર દ્વારા કાર્યક્રમના પ્રારંભમાં દેવાધિદેવ મહાદેવની સ્તુતિ અને અભિષેક કર્યા બાદ દૂધાનું વિતરણ શરૂ કરાયું હતું, જે વહેલી સવારથી મોડી સાંજ સુધી પ્રસાદ લેવા માટે શિવ ભક્તોનો ભારે ઘસારો રહ્યો હતો. આ પ્રસંગે હજારો શિવ ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ ભક્તિ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી વંદે માતરમ યુવા સંગઠનના પ્રમુખ સંજય જોશી, પ્રોજેક્ટ કન્વીનર દીપક રાવલ, પાલનપુર પાલિકાના ઉપપ્રમુખ અમૃતભાઈ જોશી, પાલિકાના બાંધકામ સમિતિના માજી ચેરમેન પ્રતાપભાઈ જાની, કૌશલ જોશી, ચીમનલાલ સોલંકી, ધ્રુવ જોશી, ધ્રુવીન જોશી, અલ્પેશ પુરોહિત, કૌશિક પુરોહિત સહિતના કાર્યકરોએ અપાર જહેમત ઉઠાવી હતી. છેલ્લા 21 વર્ષથી અવિરતપણે શિવ ભક્તો માટે ભગવાન શિવજીના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રી વંદે માતરમ યુવા સંગઠનના પ્રમુખ સંજય જોશીએ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતા તરફથી મળી રહેલા સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી વંદે માતરમ યુવા સંગઠન દ્વારા છેલ્લા 22 વર્ષથી ભગવાન શિવજીના પ્રાગટ્ય દિન મહાશિવરાત્રી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. મહોત્સવના ઉજવણીના ભાગરૂપે પાલનપુર શહેરના કોચી ટાવર સામે છેલ્લા 22 વર્ષથી ભાંગ મિશ્રિત દૂધાનું વિતરણ કરવામાં આવે છે, જેના પ્રસાદ હજારો ભક્તો લઈને ધન્યતા અનુભવે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં શિવરાત્રી પર્વની શાનદાર કરાઈ ઉજવણી. શિવાલયોમાં ભગવાન ભોળાનાથની કરાઈ વિશેષ પૂજા અર્ચના. શિવરાત્રી પર્વે પાલનપુરીઓએ 15 લાખના શક્કરિયા છાપ્યા.
ગગરિયાના તડાકાથી વેપારીઓમાં છવાયો આનંદ ઉત્સવ. શિવરાત્રી પર્વે પાલનપુરના પાતાળેશ્વર મંદિરે ભરાયો મેળો. પાલનપુરીઓએ ઈષ્ટદેવ પાતાળેશ્વરની કરી વિશેષ પૂજા અર્ચના. પાલનપુરમાં વંદે માતરમ યુવા સંગઠન દ્વારા શિવરાત્રી પર્વે દૂધાનું કરાયું વિતરણ. વંદે માતરમ યુવા સંગઠન દ્વારા છેલ્લા 22 વર્ષથી શિવરાત્રી પર્વની કરાય છે દબદબાભેર ઉજવણી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.